અમદાવાદમાં રફતારે વધુ એક જિંદગી છીનવી છે। ટ્રાફિકથી સતત ધમધમતા સીજી રોડ પર પૂરપાટ ઝડપે બાઇક હંકારતા ચાલકે એક રાહદારીને ટક્કર મારી હતી, જેને પગલે રાહદારીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું તો બાઇક ચાલકને પણ આ ઘટનામાં ઈજાઓ પહોંચી। આ મામલે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક સમયથી બાઇક ચાલકો આ રસ્તા પર સ્ટન્ટ કરતા નજરે પડે છે, ત્યારે હવે આ મામલે જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા બાઇક ચાલક તથા સ્ટન્ટબાજો સામે શું આકરી કાર્યવાહી કરવામાં આવે છે। હાલ તો જીવ ગુમાવનાર રાહદારીના પરિવારજનો પર આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। સીજી રોડ ઉપરનો આ બનાવ છે। મરડિયા પ્લાઝા છે, જ્યાં ગત મોડી રાત્રે એક બાઇક ચાલક છે તે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને તેણે એક રાહદારીને ટક્કર મારી હતી। જોકે આ જે રાહદારી છે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું જે મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે જે બાઇક ચાલક છે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ શરૂ કરી છે। સાથે સાથે આ અકસ્માતની અંદર બાઇક ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જોકે જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે આ જે બાઇક ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવતો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ જે રોડ છે ત્યાં કેટલાક લોકો પૂરપાટ ઝડપે બાઇકો ચલાવીને સ્ટન્ટ કરતા હોવાનું પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે। જોકે આ જે અકસ્માતની અંદર નિર્દોષ રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે લોકોનો ખાસ કરીને માંગ છે કે જે વ્યક્તિઓ મોડી રાત્રે અહીં પૂરપાટ ઝડપે બાઇક અથવા તો ગાડી ચલાવી રહ્યા છે તેઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે। અમદાવાદમાં રફતારે વધુ એક જિંદગી છીનવી છે। ટ્રાફિકથી સતત ધમધમતા સીજી રોડ પર પૂરપાટ ઝડપે બાઇક હંકારતા ચાલકે એક રાહદારીને ટક્કર મારી હતી, જેને પગલે રાહદારીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું તો બાઇક ચાલકને પણ આ ઘટનામાં ઈજાઓ પહોંચી। આ મામલે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક સમયથી બાઇક ચાલકો આ રસ્તા પર સ્ટન્ટ કરતા નજરે પડે છે, ત્યારે હવે આ મામલે જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા બાઇક ચાલક તથા સ્ટન્ટબાજો સામે શું આકરી કાર્યવાહી કરવામાં આવે છે। હાલ તો જીવ ગુમાવનાર રાહદારીના પરિવારજનો પર આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। સીજી રોડ ઉપરનો આ બનાવ છે। મરડિયા પ્લાઝા છે, જ્યાં ગત મોડી રાત્રે એક બાઇક ચાલક છે તે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને તેણે એક રાહદારીને ટક્કર મારી હતી। જોકે આ જે રાહદારી છે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું જે મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે જે બાઇક ચાલક છે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ શરૂ કરી છે। સાથે સાથે આ અકસ્માતની અંદર બાઇક ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જોકે જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે આ જે બાઇક ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવતો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ જે રોડ છે ત્યાં કેટલાક લોકો પૂરપાટ ઝડપે બાઇકો ચલાવીને સ્ટન્ટ કરતા હોવાનું પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે। જોકે આ જે અકસ્માતની અંદર નિર્દોષ રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે લોકોનો ખાસ કરીને માંગ છે કે જે વ્યક્તિઓ મોડી રાત્રે અહીં પૂરપાટ ઝડપે બાઇક અથવા તો ગાડી ચલાવી રહ્યા છે તેઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે।